1 2 3 ઓય સાંભળો ને આ બોલ ને હવે બનામાં 1000 રૂપિયા આપો ને વળી. વાહ પગાર આવ્યો ને માંગવાનું ચાલુ હે હાલો લ્યો હવે પાણી ના આવી ચારથી નકરી રૂપિયા રૂપિયા જ કરે હે આ બૈરા ઉપાડા લીધા વાહ એમાં તારા ભાઈનો ફોન આવ્યો લે હે મારા હાળાનો ઉપાડો ઉપાડો. અરે હું ઉપાડે હવે કઈક ને કઈક તો હોય જ તે હા બોલ શું કરે અમારી બેન? આ તારી બેન હે ને ખાઈ પીને મોટી પાડા જેવી થઈ હે એના જલસા જ હોય ને ભગડી ભેંસ ને અમારી બેન તો ભોળી ગાય જેવી સીધી છે. વાહ હે તારી બેન જો ગા જેવી હે તો એને હે ને ગમાણમાં બાંધવી હતી અહીંયા મારા ઘરે નહીં. ઓનલાઈન જમવાનો ઓર્ડર ઠોકવું બરોબર ને અને જે ભાવતું હોય ને અગાઉ મંગાવી લેજે બરોબર પછી ઘરે આવી ગયા પછી એને લવારી ન કરતી હો. બોલ હવે શું ખાવાનું છે? તમને જે ભાવે મગાઈ લો ને. મને ભાવે મંગાવી લઉં ને તો સારું 2 પીઝા મંગાવું ના ઈ મન નો ભાવે. તો પછી મંચુરિયન ના ઈ મન તીખું બહુ લાગે. દાળ ભાત ના આવે એ તો હું ઘરે બનાવી નાખું. પરોઠા ના ના આવે એ નહીં. પકોડી તો ભાવશે હે ના ઈ તો હું લારીએ ખાતી જ હોય રોજ. તો પછી શું ભાવે તને? તમને જે ભાવે મગાઈ લો ને હવે. આ મગજ ખાવાનું બંધ કરીને આમ સાઈન મેની રોટલા ઘર જે ભાવે ખાવું કઈને નીચી આપડી મારે એવા બૈરા પાક્યા. તને યાદ છે વાલી આપણે લગન પહેલા પહેલી વાર હું તને લેક્યુ ગાર્ડન માં ફરવા લઈ ગયો તો અને ત્યાં તને મેં 10 રૂપિયાની ઓલી ધાણી લઈ દીધી હતી અને પછી આમ ગુલાબનો ગોટો આખો તારો હાથમાં આપ્યો તો આમ ગોઠણિયા ભેર થઈને મારો ગોઠણે સલાઈ ગયો તો અને પછી તને ઓલી સોનાની વીટી ઉપર ઓલો હીરો હતો એ તને આંગળીમાં પહેરાવી હતી. કેવી મજા આવી, કેવા દિવસો હતા ઈ. આપણે લેક્યુમાં ક્યારે ફરવા ગયા? ક્યારે ગયા હતા? તું નહોતી? અને ધાણી ક્યારે ખવડાવી? 5 રૂપિયાની તે તો એ કોણ હશે? હે અરે ગુલાબ નો ગોટો તો મૂકો. એક ગુલાબ કેતી દીધું, એક ગુલાબ ઈ તો કયો. આ લે અને વીટી સપનું નથી આવ્યું મને કોઈ વીટી નું. મને સપનું એવું લાગે મને બાથી મારું. એ તું એક ઊભી છો એક પાણી ગરજ ભરતી ની લો બેસી ગઈ બસ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. હેડોલા જમવા. ઓપ્શનમાં શું છે જમવામાં? ઓપ્શનમાં 2 જ વસ્તુ છે, હા કે ના. જમવું હે કે નહીં જમવું? આઈ જા મોટા ઓપ્શન વાળા.